જસરા દાદા મંડળ આયોજિત ઓખાહરણ આખ્યાનને મળ્યો ભવ્ય પ્રતિસાદ. આંતરરાષ્ટ્રીય આખ્યાનકાર કીર્તનકાર આદરણીય શ્રી હરિભાઈ પોપટના શ્રી મુખે સંગીતમય ઓખાહરણ આખ્યાન શ્રવણ કરવા મુલુંડ મહાજનવાડીનો દરિયાસ્થાન હોલ ભાવિકોથી પૂર્ણ ભરાઈ ગયો હતો. સીતાહરણ સુભદ્રાહરણથી અલગ ઓખા દ્વારા અનિરુદ્ધના થયેલા હરણકથા ઓખાહરણ આખ્યાનને સાંભળવું શ્રોતાઓ માટે અનેરો અવસર બની રહ્યો હતો. કથા પ્રસંગોને શ્રી હરિભાઈ પોપટે આધ્યાત્મિક સ્પર્શ આપી ભાવિકોને ભાવવિભોર બનાવ્યા હતા. જસરા દાદા મંડળ દ્વારા ચૈત્ર સુદ પાંચમ તારીખ 2/4/25ના રોજ આયોજિત આ કાર્યક્રમથી મંડળની પ્રવૃત્તિઓમાં એક વધુ યશ કલગી ઉમેરાઈ હતી. શ્રી કચ્છી લોહાણા મહાજન મુલુંડના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં મહાજનશ્રીના ટ્રસ્ટીઓ શ્રી જાદવજીભાઈ ઠક્કર, ડૉક્ટર મહેશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રજ્વલનમાં એમની સાથે મંડળના મહામંત્રી લાલજી સર, ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ અનમ, મંત્રી ધીરેન જગજીવનભાઈ તન્ના જોડાયા હતા. સ્વાગત પ્રવચનમાં મહામંત્રી લાલજી સરે આવા આયોજનોથી સુસંસ્કૃત સમાજ નિર્માણનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. આજ અવસર છે રૂડો આપણે આંગણે, આજ અવસર છે રૂડો આપણે આંગણે, હૈયે હરખ નવ માય, આપ જવાની અહીં હાજરી નિરખી, આંખડી અમારી ઉભરાય. આજે એક બહુ સરસ મજાનો એક માહોલ અહીંયા આપણે ત્યાં સર્જાયો છે. જસરા દાદા મંડળ દ્વારા અને જેમાં શ્રી કચ્છી લોહાણા મહાજન મુલુંડનો જે સહયોગ મળેલો છે એ ઓખાહરણ આખ્યાનનું આયોજન થઈ શક્યું છે. તો જસરા દાદા મંડળ અને શ્રી કચ્છી લોહાણા મહાજન મુલુંડ અહીં પધારેલા સર્વે ભાવિકોનું હાર્દિક સ્વાગત કરે છે. ટ્રસ્ટીઓના સન્માન બાદ આ ટ્રસ્ટીઓ અને મંડળના પદાધિકારીઓએ શાલ અને શ્રીફળ સાથે આદરણીય શ્રી હરિભાઈ પોપટનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ માટે વિશેષ રુચિ લીધેલ મહામંત્રી લાલજી સરે શ્રી હરિભાઈ પોપટનો આગવી રીતે પરિચય આપ્યો હતો. લગભગ ભાવિકોને હરિભક્તોને ખ્યાલ હશે કે 2 વર્ષ પહેલાં અહીં આપણે આવા જ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને ફરી એક વખત આપણને આદરણીય વિશ્વવિખ્યાત કીર્તનકાર કથાકાર એવા આદરણીય હરિભાઈનું આપણે સાનિધ્ય પ્રાપ્ત થયું છે. શ્રોતાઓની આટલી મોટી ઉપસ્થિતિ અને તેમણે જાળવેલા શિસ્ત માટે શ્રી હરિભાઈ પોપટે સંતોષ વ્યક્ત કર્યો હતો. એટલે આ રીતે આજે મને જે આનંદ આવ્યો છે, અમારા દેવેન્દ્રભાઈને પણ સંતોષ થયો છે. આજે કેટલી શાંતિ છે, પણ આજે મેં જોયું બધા શાંતિથી બેઠા. તમે આજે મને ખૂબ આનંદ આવી ગયો. લાલજી સરનો શું આભાર માનું. તબલા પર સાથ જગદીશભાઈ ઠક્કરે આપ્યો હતો. અંતિમ તબક્કામાં કાર્યક્રમના આર્થિક સહયોગીઓ શ્રીમતી વીણાબેન જગજીવનભાઈ તન્ના પરિવારના શ્રીમતી મયુરીબેન ધીરેન તન્ના, શ્રી સુરેશ તન્ના, શ્રીમતી વર્ષા સુરેશ તન્ના, શ્રીમતી સુષ્માબેન તન્ના અને કાર્યક્રમના બીજા સહયોગી શ્રીમતી સંધ્યાબેન અરુણભાઈ ભિંડેનું શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રસાદીદાતા ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ અનમે સ્તુતિ પઠન કર્યું હતું. આભાર વિધિ મંત્રી ધીરેન જગજીવનભાઈ તન્નાએ કરી હતી. રાષ્ટ્રગીત સાથે મુખ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ભાવિકો અહીં દરિયાલાલ જસરા દાદા મંદિરમાં ધૂપ આરતીમાં સામેલ થયા હતા. પૂર્ણ કાર્યક્રમનું સંકલન અને સંચાલન મહામંત્રી લાલજી સરે કર્યું હતું, જેમાં ચંદ્રાબેન આయ్યા, લીના ઠક્કર, નયનાબેન કોટક, પ્રકાશ સંઘવી, કમલેશ સોમૈયા, વાલજીભાઈ ઠક્કરનો સાથ મળ્યો હતો.